સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક હોલિકા દહન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। હોલિકા દહનનું ધાર્મિક રીતે પણ ઘણું જ મહત્વ રહેલું છે। દરેક શહેર અને ગામડે ગામડે હોળી પ્રગટાવવામાં આવે છે। અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ઉજવણી થતી હોય છે, પણ ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં હોળી પ્રગટાવવામાં નથી આવતી અને આજકાલની નહીં પરંતુ 213 વર્ષોથી અહીંયા હોળી નથી પ્રગટી। ત્યારે કયું છે આ ગામ, શું રહ્યું કારણ, જોઈએ આ રિપોર્ટમાં। એવું ગામ જ્યાં નથી ઉજવાતી હોળી, એવું ગામ જ્યાં વર્ષોથી નથી થતું હોલિકા દહન। કેમ 213 વર્ષથી નથી પ્રગટાવાતી હોળી? કયું છે ગુજરાતનું આ ગામ? સમગ્ર દેશ અને ખાસ ગુજરાતમાં હોલિકા દહનનું ખાસ મહત્વ છે। શેરીએ શેરી અને મહોલ્લે મહોલ્લે હોળી પ્રગટાવાય છે। ધાર્મિક આસ્થા સાથે લોકો તેને પૂજા અર્ચના કરે છે, પણ બનાસકાંઠાનું આ એવું ગામ છે કે જ્યાં હોળી પ્રગટાવવામાં નથી આવતી। બનાસકાંઠા ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ, જે રામેશ્વરથી ઓળખાય છે। ગામનો રામાયણ સાથે પણ નાતો છે। 10,000ની વસ્તીવાળા આ ગામમાં આજકાલ નહીં પરંતુ 213 વર્ષથી હોળી નથી પ્રગટાવાઈ। જાણવા મુજબ મહાત્મા એવું કહ્યું છે કે રામાવટી નગરી અહીંયા હતી રામના નામથી, તો આપણે અહીંયા હોળી દહન ન કરવું જોઈએ અને ગામ લોકો એક હાથે મળી મહાત્મા સંતની જે વચન હતું એને પાળી અને આજ દિવસ સુધી હોળી પ્રગટાવતા નથી। અને વિશેષ એનાથી બીજે દિવસે એટલે ધૂળેટીના સવારના લોકો ખૂબ અહીંયા મોટી સંખ્યામાં ભેળા થાય, ખૂબ રંગે ચંગે આની ઉજવણી કરતા હોય છે તહેવારની। કહેવાય છે કે રામાયણ કાળમાં ભગવાન રામે આ જ ગામમાં રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી, તેથી જ ગામનું નામ રામેશ્વર પડ્યું। હોલિકા દહન ગામ માટે અશુભ મનાય છે। જ્યારે જ્યારે હોલિકા દહન કરાયું ત્યારે ગામમાં કોઈને વિપત્તિ આવી છે। આજથી અંદાજિત 200 વર્ષ પહેલા જ હોળી પ્રગટાવાઈ તો ગામમાં અચાનક આગ લાગી ગઈ, અનેક ઘરો સળગી ગયા। ઘણીવાર પ્રયાસ કરાયો પરંતુ કંઈક ને કંઈક અશુભ થયું, તેથી ગામમાં ક્યાંય હોલિકા દહન નથી કરાતું। અમારા ગામની અંદર કોઈ પણ જો હોળી પ્રગટાવવામાં આવે 2-3 વખત એવું થયેલું કે મકાનો બળી જાય અને ગામમાં આગ લાગે। એ આજુબાજુ ગામમાં કે નાની હોળી એટલે કે માપની નોર્મલ એ વસ્તુ કરીને ઢૂંઢાડવામાં આવે છે। ગામ લોકોના કહેવા પ્રમાણે એવી માન્યતા છે ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, તેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળી દિવસે આ ગામમાં આગ લાગશે। ગામવાળે નિર્ણય કર્યો કે ભાઈ સાધુ સંતના અને ગામના 5 જણા બધા જે તે આવી અને આગેવાનો આવી અને અહીંયા મંદિરના અંદર કીધું કે ભાઈ જ્યોતિષને બોલાવીને કે ભાઈ કેમ આગ લાગે, તો કોઈ ભાઈ સાધુ સંતના કોઈ રાજા મહારાજાના સવાલથી સાધુએ અપમાન કરેલું, એટલા માટે આ બધું બંધ રહ્યું હોળી પ્રગટાવવાનું। ગામમાં હોળી નથી ઉજવાતી તો ગામના લોકો આસપાસના ગામમાં જઈને હોલિકાના દર્શન કરી શકે છે। રંગો અને આનંદના તહેવારમાં આ ગામમાં માતમ જેવો માહોલ પણ પ્રસરાઈ જાય છે। અમે જો હોળી પ્રગટાવવા આજે તો અમારો ગામ બધો સળગી જાય એવી અમારી આ મનો પ્રસંગી છે અમારા ડોકરાના કહેવતમાં, બરાબર। ગામમાં હોળી તો નથી પ્રગટતી પરંતુ ગામ લોકો ભેગા થઈને સાથે બેસે છે, પ્રસાદની વહેંચણી કરે છે, પરંતુ હોળીના બીજા દિવસ એટલે કે ધૂળેટીની તો સૌ સાથે મળીને ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા। અને આ સાથે જનતાની વાતમાં